તો વાત કરીએ મહેસાણાની તો શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિરનું ખાતમુહૂર્ત કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે 86.1 ફૂટ ઊંચા નવીન બહુચરાજી મંદિરનું ઉદ્ઘાટન કે જ્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। બહુચરાજી મંદિરનું ખાતમુહૂર્ત કે જ્યાં સોમનાથ, દ્વારકા અને પાવાગઢની જેમ વિકાસ કરવામાં આવશે ત્યારે 80 કરોડના ખર્ચે નવેસરથી મંદિરનું ખાતમુહૂર્ત ત્યારે પ્રથમ ફેઝમાં રૂપિયા 80 કરોડના ખર્ચે નિર્માણ। આજે બહુચરાજી મુકામે અને સમગ્ર ગુજરાત માટે એક અદ્ભુત દિવસ છે। 1835થી 1839માં ગાયકવાડ મહારાજાએ આ મંદિર બનાવેલું। આપણે સૌ હજારો વર્ષ સુધી વરખડી મંદિરનો ઇતિહાસ છે અને આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ સાહેબ સખત બહુચરાજીનો કેવી રીતે વિકાસ થાય એ બાબતે ચિંતા કરતા હતા અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કલ્પી ના શકાય એ પ્રમાણે જ્યારે માગણી હતી અને એ માગણીને વધારીને આજે 80 કરોડ રૂપિયાથી વધારે મંદિર માટે જ માત્ર ખરેખર આપ્યા અને આજે સાહેબ પોતે આપણા ઉપરાષ્ટ્રપતિ આવવાના હોવા છતાંય ટાઈમ એડજસ્ટ કરીને પણ ખરેખર આજે ખાતમુહૂર્ત કર્યું। હું આપ સૌ વતી મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું અને એમ કહું છું કે આ ગુજરાત અને સમગ્ર ભારતની આસ્થા શક્તિ એટલે મા બહુચર અને જ્યારે મા બહુચરનું અદ્ભુત થતું હોય ત્યારે હમણાં જ સાહેબ જેમ કહીને ગયા એમ કે આવનાર સમયની અંદર આ મંદિર સાથે 500 મીટર અને 500 મીટરથી 5 કિલોમીટર સુધી અદ્ભુત બહુચરાજીનો જ્યારે વિકાસ થવાનો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા અંબાજી હોય, બહુચરાજી હોય, સોમનાથ હોય, દ્વારકા હોય, અનેક ક્ષેત્રે જ્યારે આવા અનેક કામ કર્યા છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપી મારી